છે એ આગળ છે, પરંતુ ક્યાંક લીડમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે। વાવ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રોમાંચક જંગ જામ્યો। 21 રાઉન્ડના અંતે કોંગ્રેસ માત્ર 727 મતે આગળ, ખૂબ મોટી માર્જિનથી ઘટાડો થઈ ગયો છે। એક તબક્કે ગુલાબસિંહની લીડ 14,000 હતી કે જે સીધી જ હવે 1000થી પણ નીચે પહોંચી ગઈ। શરૂઆતી વલણમાં ગુલાબસિંહ ભાજપ કરતા ઘણા આગળ હતા, પરંતુ અત્યારે જે આંકડા આવી રહ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા, કેમ કે ભાભરના ઈવીએમ ખુલતા જ ભાજપને લીડ મળવાની શરૂઆત થઈ ગઈ। વાવ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે આ રોમાંચક જંગ। તો અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી ઘટના સ્થળ પર તમામ જાણકારી અત્યારે આપી રહ્યા છે। મનીષ, જે રીતે અત્યાર સુધીના પરિણામ જોઈએ તો ગુલાબસિંહ સતત આગળ વધ્યા, જેમ જેમ રાઉન્ડમાં વધારો થયો તેમ તેમ લીડમાં ચોક્કસથી ઘટાડો થયો, પરંતુ અત્યારે જે આંકડા ભાભરથી સામે આવ્યા, ભાભરથી જે ઈવીએમ ખુલ્યા, ખૂબ ચોંકાવનારા। ભાજપ હવે આગળ જઈ શકે છે? હજી ચોક્કસ આપણે જણાવી દઉં કે શરૂઆતથી જે પહેલા જ રાઉન્ડથી જે શરૂ થયું હતું એમાં એવું લાગતું હતું કે કોંગ્રેસની લીડ વધી રહી છે ધીમે ધીમે, પરંતુ ધીમે ધીમે આ લીડ વધવાને કારણે 14-15 રાઉન્ડ સુધી કોંગ્રેસનું મનોબળ પણ મક્કમ થયું હતું કે કદાચ લીડ વધશે અને જીતશે, પરંતુ 14 રાઉન્ડ પછી જે 19મો રાઉન્ડ, 20મો અત્યારે 21મો રાઉન્ડ છે, આપણે જણાવી દઉં કે 600થી ઓછી લીડ હવે કોંગ્રેસ પાસે વધી છે। એટલે આગળના 2 રાઉન્ડ ખૂબ જ મહત્વના થઈ શકે, કારણ કે 19, 20, 21 3 જ રાઉન્ડમાં 10,000 લીડમાંથી 4,000, 6,000, 8,000 ને 9,000થી પણ વધુ લીડ ભાજપે કાપી લીધી છે કોંગ્રેસની, અને માત્ર 500થી 600ની લીડ હવે કોંગ્રેસ પાસે વધી છે, અને માત્ર 2 રાઉન્ડ વધ્યા છે। કંઈ પણ થઈ શકે છે આ 2 રાઉન્ડમાં, અને આ 2 રાઉન્ડમાં શું થશે એ હવે આ 2 રાઉન્ડ પૂરા થયા બાદ માલુમ પડશે, કારણ કે 500-600ની લીડ હવે સામાન્ય જ કહી શકાય, કારણ કે 3 જ રાઉન્ડમાં આટલી મોટી લીડ જો કપાતી હોય ભાભર વિસ્તારના જે મતપેટીઓ ખુલવાને કારણે, ઈવીએમ ખુલવાને કારણે, તો હવે 22 અને 23મા રાઉન્ડમાં શું થશે એ હવે જોવું રહ્યું। જી બિલકુલ મનીષ, તો અત્યારે એક મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે। જે રીતે અત્યાર સુધીના આપણે રાઉન્ડ ખુલી રહ્યા છે એમાં જોયું કે ગુલાબસિંહ આગળ હતા, એટલે કોંગ્રેસ ક્યાંક કોન્ફિડન્સમાં હતી કે ફરી એકવાર જે રીતે એમનો અત્યાર સુધીનો વાવનો ગઢ રહ્યો છે એ સાચવી શકશે, પરંતુ અત્યારે પરિણામ પરથી લાગી રહ્યું છે કે જે ગઢ છે એમાં ગાબડું ભાજપ પાડી શકે છે ચોક્કસથી। મનીષ, જે આપણી સાથે સ્થાનિક જે ભાજપના એક આગેવાન છે એમની સાથે પણ આ બાબતે વાત કરીશું કે શું શક્યતાઓ છે, કારણ કે છેલ્લે આ પ્રમાણે આખી લીડ કપાઈ રહી, શું લાગે છે હવે આ કયું ગણિત કામ કરી ગયું? ચોક્કસથી શરૂઆતની અંદર જ 13,000 થી 15,000 વચ્ચે વાવ સુઈગામની અંદર ભારતીય જનતા પાર્ટી માઇનસ હતું, પરંતુ આ જે વિસ્તાર હતો એ સ્વરૂપજી ઠાકોરના સામાજિક દ્રષ્ટિએ અને ભારતીય જનતા પાર્ટી આમાંથી લીડ લેવી પ્રકારની એમને આશા હતી, અને લગભગ હજી 13,000 જેટલું મતદાન થવાનું બાકી છે 2 રાઉન્ડની અંદર, અને આમાં પણ અમે 3,000થી વધુની લીડ લઈશું, તો લગભગ 550 આજુબાજુની લીડ છે એ કપાઈ અને 1,500-2,000ની લીડથી સ્વરૂપજી જીતી જશે એવું લાગી રહ્યું છે અત્યારે। ખાસ કરીને છેલ્લે ભાભર વિસ્તારના જે ઈવીએમ ખુલે ત્યારે તે પછી જ આ લીડ વધી છે। હા, સાચી વસ્તુ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ભાભરની અંદર જીતી વધુ લીડ મેળવી શકે એ પ્રકારની સ્થિતિ હતી। આમ ગુલાબસિંહનું મૂળ ગામ છે વાવ તાલુકાનું ગામ હોવાથી અને એમના સમાજના વોટ પણ ત્યાં વધુ હોવાથી ત્યાં વધુ લીડ મેળવી શકશે એ પ્રકારની અમને શરૂઆતથી જ લાગતું હતું, પરંતુ ભાભરની અંદર અમે ચોક્કસથી 15,000થી વધુ વોટ મેળવશું એવું શરૂઆતથી લીડ મેળવીશું એવો અમને વિશ્વાસ હતો, અને એ પ્રકારે જ ફિગર આવી રહ્યા છે। એ પ્રકારે જોતો કે સ્વરૂપજીનો વિજય નિશ્ચિત થઈ જશે। વાવ અને સુઈ ગામમાં કોંગ્રેસનો એક આત્મવિશ્વાસ હતો કે એમની તરફી જે વધુ મતો મળી રહ્યા છે, અને લગભગ 15-16 રાઉન્ડ સુધી એમને મળ્યા પણ ખરા, પણ એ પછીના જે રાઉન્ડ ચાલુ થયા છે, ખાસ કરીને 18-19 પછી, એમાં ભાજપ કોંગ્રેસને લીડ કાપી રહ્યું છે, અને હવે અંત સુધી આવ્યું છે કે 3 જ રાઉન્ડમાં 8-9 હજાર લીડ કાપી લીધી। એટલે દરેક રાઉન્ડની અંદર આપણે જોયું કે 2,000થી વધુની લીડ ભારતીય જનતા પાર્ટીને મળી, અને એ જ રીતે આવનારા 2 રાઉન્ડની અંદર પણ મળશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। એટલે જે 13,500-14,000નું લીડ વાવ સુઈગામની અંદર હતી એ ચોક્કસથી કપાઈ ગઈ છે, અને હવે વિજય તરફ નિશ્ચિત સ્વરૂપજી આગળ વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એવું દેખાઈ રહ્યું છે। છેલ્લા 3-4 રાઉન્ડમાં 2,000 લીડ કાપી રહી છે, માત્ર બચ્યા છે હવે 2 રાઉન્ડ, હવે એમાં 1,000 કે 2,000ની લીડ કાપે છે તો પણ 2-3 હજાર જીતે। હા, ચોક્કસથી, કારણ કે 550-600 વોટ જેટલી લીડ રહી છે, અને બેલેટના વોટ તો અલગ છે, એટલા માટે 500ની લીડ આપણે ગણી શકીએ, પરંતુ બાકીના 2 રાઉન્ડની અંદર જે પ્રકારે રાઉન્ડ થયા છે, એટલે છેલ્લું 23મું રાઉન્ડ તો આખું રાઉન્ડ નથી, અડધું રાઉન્ડ છે, એટલે એ પ્રકારે ધારી લો કે 2,000 ને 1,000 3,000 જેટલી લીડ રહે તો પણ 2-2.5 હજાર અમે જીતી જઈશું।
સ્થાનિક આગેવાન છે ભાજપને, એમની સાથે વાત કરી. એ પણ જણાવે છે કે જે પ્રમાણે છેલ્લા 3 રાઉન્ડમાં જોવા મળ્યું કે ભાજપ સીધું જ 2000 આસપાસની લીડ કોંગ્રેસની કાપી રહ્યું હતું અને એને કારણે 3-4 રાઉન્ડમાં જ લગભગ 10,000થી લઈને 500 સુધી કોંગ્રેસ આવી ગયું છે. હવે માત્ર વધ્યા છે 2 રાઉન્ડ. 2 રાઉન્ડમાં એક રાઉન્ડના 1000થી 2000ની લીડ લેશે તો પણ હવે કોંગ્રેસની હાર નિશ્ચિત જણાવે. જોવું એ રહ્યું કે 2 રાઉન્ડમાં શું પરિણામ આવશે. જી બિલકુલ મનીષ, ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ. તો જે રીતે અત્યારે વાવમાં હવે માત્ર છેલ્લા 2 રાઉન્ડ બાકી છે અને આ બંને રાઉન્ડ પર આખા ગુજરાતની નજર રહેવાની છે, કેમ કે વાવ કે જે કોંગ્રેસનો ગઢ મનાય છે, પરંતુ જે રીતે લોકસભામાંથી ગેરીબેને એક બેઠક પોતાના નામે કરી લીધી, ત્યારબાદ ભાજપ માટે એક આ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હતો અને કોંગ્રેસ માટે એક પડકાર સાબિત થયો હતો. પરંતુ હવે આ કોંગ્રેસ અને ભાજપ બંને માટે અત્યારે ખરાખરીનો જંગ કહી શકાય, કેમ કે જેમ જેમ રાઉન્ડ બાદ રાઉન્ડની ગણતરી થઈ રહી છે તેમ તેમ હવે કોંગ્રેસ પાછી પડતી દેખાઈ રહી છે, કેમ કે શરૂઆતમાં 10,000 કરતા પણ વધારે માર્જિનથી કોંગ્રેસના ગુલાબસિંહ આગળ હતા, પરંતુ હવે ધીમે ધીમે છેલ્લા રાઉન્ડ સુધી પહોંચતા હવે ક્યાંક એ લીડમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. માત્ર 700ની અંદર એ લીડ છે એ આવી ગઈ છે. એટલે હવે છેલ્લા 2 રાઉન્ડ પર મહત્વપૂર્ણ નજર રહેવાની છે, કેમ કે આ બંને રાઉન્ડ છે એ વાવમાં ગુલાબ ખીલશે કે પછી કમળ ખીલશે એ નક્કી કરી દેશે. એક તરફ ગુલાબસિંહ રાજપૂત કે જેઓ કહી રહ્યા હતા કે ગુલાબ ખીલશે આ વખતે, ને બીજી તરફ ભાજપ કે જેઓ કમળ ખીલવવાનો દાવો કરતા હતા, તેઓ પણ કહેતા હતા કે આ વખતે વાવની જે બેઠક છે એ તેમના ફાળે જવાની છે. પરંતુ છેલ્લા 2 રાઉન્ડ નક્કી કરી દેશે કે હવે વાવમાંથી ગઢમાં ગાબડું પડશે કે નહીં. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ